બિસ્કિટ ખાવા હોય તો કોઈને પછી કેતા નહીં કે આપ્યા નહીં. કોઈ પાણી પીવું હોય ને તો વાહ સામે બાકડે મારો ઠેલો પડ્યો એમાં પાણીની બોટલ છે પી આવજો સાના મુના કઈને જઈજો કહી દઉં. સોનલબેન રમવા દઉં ને એવડો મોટો બગીચો છે છોકરાઓને આમ જ મજા આવે. હું ક્યાં રમવાનું ના પાડું ભલે ને બાપા રમતા હોય ઘેર કવરાવી દે અહીં તો રમે તો હારું. એ શીતલબેન રૂમાલમાં પોટલી વાળી ને ખારી સિંગના બે દાણા લઈ આવી પણ મારે વાં થેલીમાં પડ્યા છે તમારે ખાવા તો લઈ આવું ખાલી 10-12 જ છે. ના ના સોનલબેન મારે નથી ખાવા. ઓલી મોહન કાકાની લારી છે ને ન્યા મસ્તની ખારી સિંગ બનાવે તે ન્યાથી લીધી હતી 5 રૂપિયાની ખાલી. હા સોનલબેન અને પપ્પા ક્યારેક લઈ આવતા હોય અમે તો 50 રૂપિયાની ભેગી જ લઈ લઈએ 5-10 ની ન લઈએ. તો શીતલબેન તમારી વાત થઈ કાં? હે શીતલબેન તમારા નાના ભાઈનું કરવાનું હતું તે ક્યાંય નક્કી બકી કર્યું કે હજી ક્યાંય નત કર્યું? મેળ પડ્યો ક્યાંય? ના રે ના ક્યાંય મેળ નત પડ્યો હજી તો. આ તો આપણા બાજુમાં જોવા આવ્યા હતા ને ઓલી છોકરીને એટલે મને ખબર નકર મને ક્યાંથી ખબર હોય તમારા ઘરની હે? શીતલબેન મારી સલાહ માનો ને તો હું કહું ને એમ કરો તમે. તમારા ભાઈનો હાથ જોવરાવી લો. એક ઓળખીતામાં અમારે બાપુ છે ઈ બધાયના હાથ જોઈને કહી દે લગન થાહે કે નહીં થાય તે દિન તે દિવસ કહી દી હે બોલો. આ તો મારા ઓળખીતાના છે ને એટલે કહું બાકી હું કોઈને કઈ કહું નહીં. બધુંય કરી દે બરોબર પણ જી વાર રહેવાનું કે ઈ વાર બધાય રહેવા પડે ને તમારે ટેકી રાખવાની તો થાય હો બાકી નો થાય કોઈ કહી દઉં. હે સોનલબેન એવું હોય? હા તો તમે જી કે ઈ વાર તહેવાર રહો ને તો છોકરી મળી જાય ગેરંટી આપે ઈ બાબા. હા તો એ તમને કહે સાંભળો કે નહીં ન્યા કોક છોકરાના ડબ્બામાંથી હું કામ ખાવ આપણી થેલીમાં બિસ્કિટ ને ખારી સિંગ પડ્યું ઈ ખાવ નહીં કોક ના ખાવતી. તમને કઈ ખબર નથી પડતી? ખાવાનું ન દેખો હું આપણું ખાવ સાના મોના બિસ્કિટ લઈ આવી. એ ભુરિયા આ છોકરાઓને લહરપટ્ટીઓ ખાવા દઉં. તું કઈ ઘેરથી નથી લઈને આવ્યો કોઈનું માનતો નથી લે કોઈને લસરપટ્ટી નથી ખાવા દેતો. છોકરા બિચારા ઈસકે બેહે તો કે ઈસકોય મારા બાપાનો લસરપટ્ટી ખાય તો કે લસરપટ્ટી મારા બાપાની તારી માં કરિયાવરમાં લઈને આવી ખાવા દે મારા છોકરાને ઈ સાનો મુનો. શીતલબેન આને કહીએ નહીં ને તો આને ખબર નથી પડતી આપણા છોકરા થોડીક વાર ઈસકાને લસરપટ્ટી ખાય ને તો કેવી રાયડા રાય કરે મારા છોકરાને ખાવા દઉં મારા છોકરાને ખાવા દઉં. ને એના છોકરા તો લસરપટ્ટી ઈસકા ખાય તો ઉતારે જ નહીં જેટલા ખાવા હોય એટલા ખાય બોલો લે તો નથી બોલતી આપણા છોકરાને તરત બોલે. આને છે ને કેવું જ પડે મારાથી તો મૂંગું ન રહેવાય ખોટું સહન થાય જ નહીં મારાથી. એના છોકરા એના ને આપણા છોકરા આપણા નહીં કામ લે ઈ ન સમજતી. મીઠડીની એવી છે ને શીતલબેન તમને ખબર નથી હું તો બોલતી જ નથી ની આરે. હા નહીં તો મારે કોને ની આરે ભેજા મારી કરે એક તો મારાથી પછી રેવાય ની બાઈધાવીને એના કરતા નો બોલાવવી હારી બરોબર ને શીતલબેન? ઈ તો સાસુ જ ને સોનલબેન સાસુ હોય તો કહેવાનું જ હોય ને. એ શીતલબેન જો આમ સામે ગેટવેથી છોકરી આઈલી આવે તમને ખબર છે કેવડી મોટી થઈ ગઈ. દર રવિવારે કોક ને કોક જોવા આવતું જ હોય ને બોલો. હું તો એમ કહું શીતલબેન આખી દુનિયાના છોકરા ઈ છોકરીને જોઈ ગયા હે પણ ઈ છોકરીને કેવો છોકરો જોઈએ ને કઈ ખબર જ નથી પડતી બોલો. અમારા થયા તો એ તો આવા કઈ ઓપ્શન હતા જ નહીં હે હોત તો અટાણે હું કેવી રૂપિયાવાળી થઈ ગઈ હોત બરોબર ને. શીતલબેન એવડી મોટી થઈ ગઈ ને કે હાથમાં મહેંદી લગાવવાના ટાણે માથામાં મહેંદી લગાવવાનો વારો આવી ગયો ઈ વાડી આવી ગઈ ને ખબર છે. પછી બીજું કઈ ન થાય ઘેર ને ઘેર બેહે બીજું હું. હા હું તો પાછી ભૂલી જ ગઈ શીતલબેન એમ કહેતી હતી તમારા ભાઈને દેખાડવું હોય ને તો કાલ બપોરે આવજો તમે હો. એ પાછા ઘેર કોઈને કઈને ન આવતા ક્યાંક આખા ઘરમાં ઢીંઢોળો પીટીને આવો નહીં કે અમારે બાપુ પાસે જોવરાવવા જાવું હો ને. ને હા શીતલબેન તમને કહી દઉં એક વાત કે ન્યા જઈ બાપુ પાસે ને રડવાનું ને એવું કઈ નાટકું કરતા નહીં હો. જી હોય ને એ હાસે હાસું કહી દીજો કે જો મારો ભાઈ છે એને કેટલી છોકરીઓ જોઈ પણ કે મેળ પડતો નથી એવું બધુંય કહી દીજો. હા સોનલબેન કઈ વાંધો નહીં. ને એમ કહેતી હતી કે તમારા ભાઈનો એક ફોટો હોય ને તો ફોટો લેતા આવજો તો બાપુને બતાવ્યો હોય ને તો બાપુ ફોટો જોઈને કહે કે ક્યાં ફહાયેલો છે આ. સાંભળો ને તમે. હા સોનલબેન કઈ વાંધો નહીં હો. હા સોનલબેન આમે ગેરંટી તો આપે છે તો આપણે શું વાંધો હોય હે? નહીં હો શીતલબેન ગેરંટી બાપુ આપતા નથી તમે મારું નામ દેતા નહીં હો તો આવતા જ નહીં કાલ હું તમને કહી દઉં. આ તો તમને વિશ્વાસ હોય પૂરેપૂરો તો જ તમે કાલે આવજો બાકી ન આવતા હો મને બાનાધારી કરવા. મારી ગેરંટી કે કોઈ વે લીધી હતી મેં તમારા ભાઈ હારે લગન કર્યા તો એ મારી કોઈ વે લીધી નથી બાપા અટાણે કોઈ ગેરંટી લેતું નથી. આ તો શીતલબેન ગોર બાપો ફેરા ફેરવી દે ઘર ન અકાવી દે ઘર તો આપણે બે માણસને જ અકાવવાનું હોય ખબર છે ને તમને? ઈ બધી વાત સાચી સોનલબેન તમારી આપણે શ્રદ્ધા હોય ને તો બધુંય પાર પડે. ઈ તો છે જ ને હું તમને એમ સમજાવું. હારું સોનલબેન હું કાલ બપોરે આવી જઈ તમે નેવરા જશે ને? હા અરે કઈ વાંધો નહીં. એ ખેપાન્યું આમ ઘેર જવાનો ટાઈમ થઈ ગયો આમાં હાલો ની જવાબ ન આપતા એકઈથી. આને તો થોડીક વાર હું લઈને આવે આખો દી આઈ પાડવો કે મારે કઈ
ખાવા દઉં ને પીવા દઉં ને આ કરી દઉં ને તી કરી દઉં ને અહીંથી તો હટવાનું નામ નથી લેતા. સાના મુના મોર થઈ જાવ ને હમણાં લઈ સંપલ. હગું નહીં થઈ વાહામાં ભડાંગ કરતું ઉઠાડી દે કહી દઉં. એ હાંભળો કે ના યા કીને કેતી હે પણ એ સોનલબેન રાયડું નાખો માં પ્રેમથી બોલાવો. અરે આ ભૂત જીવા છે શીતલબેન, પ્રેમની ભાષા તો સમજશે જ નહીં. આને છે ને થપાટવાળી કરીએ ને તો અહીંયા સ્પાહીરીને આવી છે, ખબર નથી તમને. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.